नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના વિડીયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 9 નું પ્રથમ પરીક્ષા છે એનું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર જોવાના છીએ। જો તમારી શાળાની અંદર સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાનું બાકી હોય તો આને તમે મોડેલ પેપર તરીકે ઉપયોગ કરી શકો છો। આમાંથી ઘણા બધા પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। तो સૌથી પહેલા આપણે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો વિભાગ એ ની વાત કરીએ તો સૂચના આપેલી છે। નીચે આપેલા પ્રશ્નોના ભાગ્ય મુજબ જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ। ટોટલ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે એ 15 માર્ક્સના પૂછાય છે। તો સૌથી પહેલા આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વાસ્કો દ ગામા। ત્યાર પછીનો ક્વેશ્ચન છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? तो बंधारण सभा ની અંદર कुल 389 सभ्यो હતા એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 આપેલો છે ભારતની ઉત્તરે ચીન આવેલું છે તો ભારતની વાયવ્ય કયો દેશ આવેલો છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પાકિસ્તાન આવેલો છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે અરવલ્લી કયા પ્રકારની પર્વતમાળા છે અથવા તો કયા પ્રકારનો પર્વત છે? તો એ ગેડ પર્વત છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ। ત્યાર પછીનો ક્વેશ્ચન હતો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। તો 5 નંબરનો ક્વેશ્ચન છે ઈસવીસન 1871 ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની। તો અહીંયા જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે 7મા ક્રમે આવે ભારત એટલે જવાબ આવશે સી। ત્યારબાદ બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય દોઆબ, ઓપ્શન નંબર બી। ત્યાર પછી સમુદ્રની ભરતીને કારણે ખાલી જગ્યા જેવા સરોવરો રચાય છે તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, લગુન સરોવર। ત્યાર પછીની સૂચના આપેલી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલો ક્વેશ્ચન હતો એમાં 9 નંબરનો ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા તો આ વાક્ય છે એ સાચું આવશે। ત્યારબાદ મૂળભૂત હકો રાજ્યની સત્તાને વિસ્તારે છે તો એ વિસ્તારે નહીં, મર્યાદિત કરે એટલે 10મો ક્વેશ્ચન ખોટું આવશે। ત્યારબાદ તાપી નદી સાતપુડા પર્વતમાંથી નીકળે છે તો આ વિધાન બિલકુલ સાચું છે, મતલબ કે પહેલું વિધાન અને છેલ્લું વિધાન સાચું છે, બાકીનું વચ્ચેનું વિધાન ખોટું છે। ત્યાર પછી 2 માર્કની અંદર જોડકા આપેલા છે WHO તો એની સામે આવશે ક્રમ નંબર 3 એને વિશ્વ આરોગ્ય સંસ્થા કહેવાય। ત્યાર પછી છે દક્ષિણની ગંગા તો ગોદાવરી નદી છે ને દક્ષિણની ગંગા કહેવાય છે એટલે 13 નંબરની સામે 1 નંબર આવશે ગોદાવરી નદી। ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ આપવાના હતા। ધર્મની દ્રષ્ટિએ ભારત કેવું રાષ્ટ્ર છે? તો જવાબ આવશે ધર્મની દ્રષ્ટિએ ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। 15મો ક્વેશ્ચન છે અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો અરબ સાગર છે એની અંદર લક્ષદ્વીપના જે ટાપુઓ છે એ આવેલા છે। ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર પહેલો ક્વેશ્ચન 16 નંબરનો આપેલો છે 2 માર્કની અંદર પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોને વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ છે એ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું। તેનું પરિણામ શું આવ્યું? તો કે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ, અંગ્રેજોની જીત થઈ અને આ યુદ્ધથી અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી અને કંપની સત્તાનો પાયો નખાયો। ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, કારણ આપો। કારણ કે રાષ્ટ્રસંઘ છે એ વિશ્વની અંદર શાંતિ જાળવવાનું કામ કરે છે એટલે શાંતિ જાળવવા માટે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ ફાવો શબ્દ છે સમજાવવાનો છે ને ઠંડુ યુદ્ધ સમજાવવાનો છે। તો ઠંડુ યુદ્ધ એટલે શસ્ત્રો વગરનું અથવા તો હથિયાર વગરનું યુદ્ધ જે મોટાભાગે મહાસત્તા તરીકે અમેરિકા અને રશિયા બનવા માટે જે યુદ્ધ થયું ને ઠંડા યુદ્ધ કહેવાય। ત્યારબાદ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર 18 વર્ષ કે એનાથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ હોય તો મત આપી શકે, આને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય। ત્યારબાદ ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજના તફાવત પૂછેલા છે। તો ધાતુમય ખનિજો એ વિદ્યુતના સુવાહક હોય, અધાતુમય ખનિજો વિદ્યુતના અવાહક હોય। સોનું, લોખંડ, તાંબુ આ બધું ધાતુ કહેવાય અને ચોક છે, ફ્લોરસ્પાર છે આ બધું અધાતુમાં આવે।
ત્યારબાદ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો કે ભાઈ જળ પ્રદૂષણ અટકાવવા માટે છે એ નદીઓની અંદર જે ઉદ્યોગોનું દૂષિત પાણી છોડવામાં આવે એ ના છોડવું જોઈએ. આ ઉપરાંત તો કે ભાઈ ગંદકી થાય એવા કોઈ પણ પ્રકારના કાર્ય આપણે કરવા જોઈએ નહીં. પછી નર્મદા બેસિન વિશે જણાવો. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો જવાબ આવશે અસહકારનું આંદોલન છે એ ચોરી ચોરાની અંદર જે બનાવ બન્યો હતો કે ભાઈ 21 જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા, ત્યારે ગાંધીજીએ એક વસ્તુ કીધી હતી કે ભાઈ અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર પકડાવી અને હિમાલય જેવડી ભૂલ કરી છે. આ રીતે અસહકારનું આંદોલન મોકૂફ રાખેલું હતું. વૃંદાવણીય પ્લેટો કેટલી છે? કઈ 7 છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરેશિયા, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, આફ્રિકા અને એન્ટાર્કટિકા, આ 7 જેટલી પ્લેટો આવેલી છે. ત્યારબાદ વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C ની અંદર 3 માર્કના કોઈ પણ 5 ક્વેશ્ચન લખવાના છે. બક્સરના યુદ્ધ વિશે ટૂંકમાં જણાવો. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. નીચેના પારિભાષિક શબ્દ સમજાવો. બાળમજૂરી, માનવ હક, પરમવીર ચક્ર. 29મો ક્વેશ્ચન છે ધાર્મિક સ્વતંત્રતાનો હક ટૂંકમાં જણાવો. બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોની રચના જ ન થઈ હોત તો આજે શી પરિસ્થિતિ હોત? 31મો ક્વેશ્ચન કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત સમજૂતી આપો. નકશો આપેલો છે. ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યમાંથી પસાર થાય છે દર્શાવવાની હતી. કાળી જમીનનો એક પ્રદેશ અને નર્મદા નદી, આટલા તમારે નકશામાં દર્શાવવાના હતા. ત્યારબાદ વિભાગ D ની વાત કરીએ તો કોઈ પણ 2 ક્વેશ્ચનના જવાબ લખવાના હતા. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. 34મો ક્વેશ્ચન ભારતની જમીનના પ્રકાર જણાવી માહિતી આપો. અને છેલ્લો ક્વેશ્ચન ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. તો આ રીતે વિભાગ D છે એમાં તમારે કોઈ પણ 2 ક્વેશ્ચનના જવાબ લખવાના હતા. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.